ભાજપની સરકાર છે, મુખ્યમંત્રી આવે એટલે બતાવવું જ પડે એમણે કે રસ્તા અમારા શહેરના રસ્તાઓ જુઓ તમે. આજે મુખ્યમંત્રી પધારવાના છે, એમની તૈયારીમાં ભર વરસાદમાં રસ્તો બની રહેલો છે. નમસ્કાર મિત્રો, અંકલેશ્વરમાં ફરી રસ્તા જે છે તે બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી છે તે સોમવારે આવવાના છે, એટલે રાતોરાત અંકલેશ્વરના રસ્તાઓ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને યુદ્ધના ધોરણે રસ્તાઓ જે છે તે બની રહ્યા છે. આ રસ્તાઓ વરસાદી માહોલ વચ્ચે બની રહ્યા છે, કારણ કે થોડો સમય થયો અને વરસાદ પડ્યો. રોડ ઉપર પાણી હતું ને પાણીની ઉપર આ જે છે તે ડામર પાથરવામાં આવી રહ્યો છે, એટલે કે પાણી વચ્ચે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડ કેટલા દિવસ ટકશે એ ખાસ જોવું રહ્યું, કારણ કે પ્રજાના ટેક્સનો જે બગાડ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે પાણી ઉપર આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. કેટલા દિવસ ટકશે એ પણ જોવું રહ્યું. ખાસ કરીને આપણી સાથે જે અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, આ રસ્તો હાલ વરસાદ પડ્યો છે ને રસ્તો વરસાદ જે પાણી છે એની ઉપર બનાવવામાં આવી રહ્યું છે? હવે આ પબ્લિક પણ જોઈ શકે છે અને એના સત્તાધીશો પણ જોઈ શકે છે. આ ચાલુ વરસાદે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ કેટલા દિવસ ટકવાના છે ને આ રસ્તો બનાવવાનું અત્યારે કારણ એક જ છે કે આપણા મુખ્યમંત્રી પધારી રહેલા છે. એમના સ્વાગત માટેની આ તૈયારીઓ થઈ રહેલી છે. આટલા સમયથી આજે આટલા ખાડા છે સિટીમાં, કેટલાય લોકોએ આજે અરજીઓ કરેલી છે, કેટલાય લોકોએ નગરપાલિકાએ જઈને આવેલા છે. મારા જેવા પણ કેટલાય લોકો ગયા છે, એમની આંખ ઉઘડી નથી. એ લોકો ઘોર નિંદ્રામાં જ સૂતેલા છે. આજે મુખ્યમંત્રી પધારવાના છે, એમની તૈયારીમાં ભર વરસાદમાં રસ્તો બની રહેલો છે. આનો કોઈ જ ઉપયોગ થવાનો નથી. આ પ્રજાના ટેક્સનો બેફામ ગેરફાયદો અને ગેરકાયદેસર આ બધું થઈ રહેલું છે. આ તો આમ જનતા જો જાગૃત થશે તો જ કંઈક થશે, બાકી આ લોકો આપણને નહીં જીવવા દે. આજે આ પબ્લિકો કેટલી હેરાન થાય છે. આજે 4 મહિનાથી વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેલું છે. ભરૂચી નાકાથી લઈને ચૌટા નાકા સુધી રસ્તાની એટલી હાલત ખરાબ છે, છતાંય કોઈની ઊંઘ ઉઘડતી નથી. અને આજે મુખ્યમંત્રી આવવાના છે, રાતોરાત વરસાદમાં કામગીરી ચાલુ થઈ રહેલી છે. સુપરવાઇઝર પણ કોઈ અત્યારે અહીંયા હાજર છે નહીં. અમે લોકો વાત કરી, કામદારો એવું કહે છે કે અમને કહેવામાં આવેલું છે એટલે અમે કામ કરીએ છીએ. પ્રજા આટલા દિવસથી કહીને થાકી કે આટલા બધા ખાડા છે, રસ્તા બનાવો ને રસ્તા ન બનાવવામાં આવ્યા. આજે મુખ્યમંત્રી આવવાના છે તે રસ્તા ચકાચક કરી દેવામાં આવ્યા છે, એ બાબતે શું કહેશો? હવે એ તો ભાજપની સરકાર છે, મુખ્યમંત્રી આવે એટલે બતાવવું જ પડે એમણે કે રસ્તા અમારા શહેરના રસ્તાઓ જુઓ તમે. એમને એવું લાગવું નહીં જોઈએ કે રસ્તાઓ ખરાબ છે ને એની પ્રજાને કોઈ મુશ્કેલી પડી રહેલી છે, એટલે આ રાતોરાત આ બધું કરવામાં આવી રહેલું છે. બાકી તો અત્યાર સુધી કેટલી નોટિસો ગઈ છે, કેટલી ફરિયાદો ગઈ છે. નગરપાલિકાનું તંત્ર પણ સૂતેલું છે. નગરપાલિકામાં જઈએ તો કે પીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટમાં જાઓ, પીડબ્લ્યુડીમાં ગયા તો નગરપાલિકામાં તમે જાઓ, એકબીજાને ખોજ આપે છે. કોઈએ કંઈ કામ કરવું જ છે નહીં. અને પ્રજાના ટેક્સનો આ બેફામ ગેરકાયદેસરનો આ ઉપયોગ થઈ રહેલો છે. પ્રજાના ટેક્સનો આ તમે જોઈ શકો છો. ચાલુ વરસાદે આ લોકો કામ કરે છે. હવે અમને કોણે મંજૂરી આપી છે, કઈ રીતે કામ કરે છે, હવે એમને જ ખબર. આ તો શું લાગે છે, આ વરસાદે જે પાણી છે રોડ પર કેટલા દિવસ આ રસ્તો ટકશે? 2 દિવસ. અત્યારે તમે હાથ લગાડીને જોઈજો, આ મટીરિયલ તમારા હાથમાં આવી જશે. કોઈ ટકવાનું નથી. આ 2 દિવસનું જ કામ છે. ખાલી વરસાદમાં મટીરિયલ યુઝ જ નહીં થાય. પહેલી તો વાત જ એ છે. ફરી જતા પ્રજાએ ખારાની અંદર જ રહેવાનું. પછી 2 દિવસ માટેનું પાછું જાતા ત્યાં જ આવી જવાના છે. આનો કોઈ ઉપયોગ પ્રજાને થવાનો છે નહીં. આ મુખ્યમંત્રી આવવાના છે એટલા માટે 2 દિવસ પૂરતું જ છે આ શોબાજી. પછી જ્યાં તું ત્યાં જ અંકલેશ્વર આવી જવાનું છે. જે ખાડામાં આપણે ચડતા હતા, ચાંદ પર જે રીતની મુસાફરી કરીએ જેવી મુસાફરી પાછી આપણે કરવાની છે. એ કન્ટિન્યુ જ રહેવાનું છે. ચોક્કસ. તો અહીંના લોકો કહી રહ્યા છે કે આ જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તે કદાચ 2 જ દિવસ ટકે એવું જે છે તે આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે ખરેખર એમનું કહેવું બરાબર છે. કારણ કે વરસાદ પડ્યો ને વરસાદની વચ્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો છે, એટલે ખરેખર આ ગુણવત્તાયુક્ત કામ નથી થઈ રહ્યું. એટલે આ રસ્તો કેટલા દિવસ ટકે છે એ જોવું રહ્યું. સુનિલ પરમાર અને ગુજરાત અંકલેશ્વર. વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો.